બોરડી જવો તમે. હા બોરડી જવો આવું છે વાવાઝોડું. તો હવે જે થાય. હાલો યુટ્યુબ ફેમિલી બધા કેમ છો? મજામાં? તો મજામાં જઈશો. તો આ નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો મિત્રો જો આજ બપોરે વ્લોગ ચાલુ કરી દીધો છે ને આજના વ્લોગમાં ભાઈ છે ને સવારમાં નહોતો બનાવ્યો એટલે આજ બપોરે બનાવ્યો છે. અને સવારમાં વ્યાજ હતા કારખાને વહેલા એટલે કાંઈ બનાવ્યો નહોતો. તો અત્યારે મિત્રો છે ને બપોરે આવીને વ્લોગ કરી દીધું છે ચાલુ. ને હવે છે ને ભાઈ અત્યારે જમવાનું છે. તો જમવામાં છે ને નહીંને રસોઈ બનાવે છે. તો હું તમને બતાવું અને કન્ટિન્યુ બના રહેજો. જો ભાઈ નહીંના છે ને અત્યારે શું કરે છે કહો તો દાયડમ ખોલે છે. જય માતાજી ને જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો. તો અમારા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને બપોર થઈ ગયેલા છે. આજ હું કારખાને નહોતી ગઈ, ઘરે હતી ને સાહેબ કારખાને ગયેલા હતા અને બપોર થઈ જાય એટલે ઘરે આવ્યા છે જમવા. તો આવડે દાડમ ખાવું હતું બે બેનું ને, તો હું દાડમ ખોલું છું. હાલો બધા દાડમ ખાવા. જો અમારે બંસીબેન શું કહે છે? બોલો શું કહેશો બધાને? હું બાંધતા હતા તો હું બાંધું તો ખરો જ ને. તમે બે બેનું કવરાવો એટલે અહીં હમું જોતો શું કામ બાંધતા હતા એ કે હે શું કામ બાંધતા હતા તમને એ તો કે તું કે હાલ શું કામ બાંધતા હતા હે? હા તો સાચું જો આ સાચું બોલે છે એ કે અમે કવારતું જ છું ને એટલે. આ બહુ કવરાવે તમને બધાને એમ લાગતું છે ને કે આ ભોળી છે. હોળી છે પણ બહુ કવરાવે એની કરતા આ ડાઈ છે. જો આ હા કવરાવતી છે ને તું બધે હે. તો જો ભાઈ બટેટા વઘારેલા છે. નોરતું રહી કે નોરતું રેલી છે ફરાળ કરા. તો ભાઈ ફરાળ કરે છે બંસી. દાડમના દાણા છે અને જમવાનું શું બનાવ્યું? વાલનું શાક છે અને રોટલી છે અને સલાડ છે. લાવો હાલો જમી લઈ. એટલે આપી દે મિત્રો હાલો કન્ટિન્યુ બના રહેજો. અમે થોડુંક જમી લઈએ. તો ભાઈ જમવાનું જો રોટલી છે, આમાં શાક બનાવેલું છે, વાદળનું શાક છે. તો ભૂખ તો લાગી જ છે. હાલો આપી દો. છાશ છે કે છાશ નથી આજે? નથી તો કાંઈ નહીં. છાશ ન હોય તો હાલો શાક રોટલી ખાઈ લઈએ. ને તો મિત્રો હવે હું જમી લઉં ને આપણે હવે મળીએ આગળ. તો કન્ટિન્યુ બના રહેજો. તો ફાઇનલી મિત્રો ઘરે એવા કારખાનેથી ને સાંજ પડી ગઈ છે. સાંજે પાછો વ્લોગ શરૂ કર્યો છે ને અત્યારે જો ભાઈ વાતાવરણ થોડુંક ખરાબ થઈ ગયું છે અને કહેવાય નહીંના રસોઈ બનાવવાની તૈયારી કરે છે. અને તો શું બનાવે છે અને હાલો તમને બતાવી દઉં. જો ભાઈ શાક બનાવે છે નહીંના. તો એનું શાક આ શું કહેવાય? બટેકા, ગવાર બટેકાનું. ગવાર બટેકા. આ મારું ફેવરેટ છે એટલે આ શાક તો અમારા ઘરે બનતું જ હોય. તારું ફેવરેટ બહુ ભાવે હે? હાસુ કે મારું ફેવરેટ સાસુ હાસુ છે. તો ભાઈ ગવાર બટેટાનું શાક બનાવે છે. આમાં બટેટા છે, ટમેટા છે, કોબી છે અને આ બે જો અહીંયા રમે છે ટીંગઈ નખ રંગો બતાય કેવી નેન પોલિશ કેવી છે. જો ભાઈ આવી નેન પોલિશ છે. ચાર રીંગા. હા જો બે બેન ભૂંડા રીંગા તો ભાઈ તો હવે છે ને નીના રસોઈ બનાવી નાખે બરાબર ને. તો આજ વરસાદ આવવાનો છે. તો મિત્રો હાલો હું તમને છે ને તો હાલો મિત્રો હું તમને છે ને વરસાદ આવે કે નહીં આવે એવું બતાવું. હાલો જો ભાઈ આવું કંઈક વાતાવરણ છે. વાદળા થઈ ગયા છે તો અને હજી તો શું કહેવાય 6:30 વાગ્યા છે અને ચારે બાજુ વાદળ થઈ ગયા. જો આ દેખાય નહીં છે ને પાણીનો ટાંકો છે અમારા ઘર પાસે.
જો આ ટાકો કા અને આ હું છું તું છો કેવું વાતાવરણ થઈ ગયું કા તો મસ્તીનું વાતાવરણ થઈ ગયું પણ બિચારા ખેડૂને નુકસાન થાય વરસાદ આવે એવું થઈ ગયું કા અત્યારે તો વરસાદ ન આવે તો સારું કા અત્યારે બધાને બધાને ડુંગળી ઊભી હોય પછી જાર હોય બાજરી હોય બધાને લાડ બધું નુકસાન થાય બિચારાને આવશે તો ન આવે તો વધારે સારું તો કન્ટિન્યુ બના રહેજો કા તો ગાઈસ છે ને અમારે જો અહીંયા બધું કેવું કમઘોર થઈ ગયું છે અને સનાભાઈ વાવાઝોડું આવ્યું જો તમે આ જોવો બોરડી વરસાદ આવે એવું થઈ ગયો ને હા તો જો ભાઈ કેવું વાતાવરણ થઈ ગયું છે કમઘોર બધું અને છાંટાઈ ચાલુ છે મિત્રો તો વાવાઝોડું ને વરસાદની આગાહી છે ને એ અત્યારે છાંટા શરૂ છે પવને શરૂ છે તો શક્યતા છે વરસાદ આવવાની મિત્રો અને આ બધું તમે જોઈ શકો છો સારી બાજુ તો કેટલો બધો પવન છે જોવા વાવાઝોડું પવન વરસાદ આગાહી છે મિત્રો તો ન આવે બધું તો બધાને સારું છે નકર નુકસાની છે બધાને તમે જોઈ શકો છો તો મિત્રો કાંઈ નહીં હાલો હવે જોયું જાય જે થાય બરાબર પવન તો જુઓ તમે જો ભાઈ આવો પવન છે વાવાઝોડું છે જો આ બધા ઝાડવા કેટલા બધા હલ્લે છે જુઓ તમે જોઈ શકો છો જવા નાળિયેરી કેટલો બધો પવન આવે જો વાવાઝોડું છે તો અમારે જો મહેમાન જાય છે કાંઈ ગા મહેમાન કાંઈ બોલે એવું નહીં ને તો ભાઈ વાવાઝોડું છે જો મિત્રો જોઈ શકો આ બેને અંદર લઈને વહી જાતો અંદર લઈ જા જો મિત્રો આ રીતનું વાવાઝોડું છે જો આ બધી કેટલી ધૂળ ઉડી જો મિત્રો આમાં કાંઈ દેખાતું નથી મને જો ભાઈ આવું છે વાવાઝોડું લાઈવ વાવાઝોડું તમે બધા જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો પવન એટલો છે ભાઈ ધૂળે એટલી ઉડી ને જો અહીં ક્યાંય છોવાતું નથી હમણાંથી બહુ પવન છે જો મિત્રો નાળી જોઈ જો મિત્રો લાઈટે વહી ગઈ છે જો તો મિત્રો છે ને ભાઈ જો વાવાઝોડું ને વરસાદ ને એવું બધું ઘણું બધું આવ્યું અમારે તો તમારા બધાને કેવું છે એમ જરીક કોમેન્ટમાં કહી દેજો અને અમારે તો જો ભાઈ બધું છે ને પલાળી દીધું અને જો અમારે રસ અમારા શું કહેવાય ઘરની અંદર જવા બધું કેમ પડ્યું આ બનતણ છે ને એ નાખી દીધા અને જુઓ તમે બધું આ બધું અંદર તો બધું લઈ લીધું અંદર અને આ બહારની દિશા તમને દેખાડું જો જો અહીંયા પાણી આવ્યું છે અહીંથી પાણી પીડ્યું આ બધું પલળી ગયું પછી આમાં બધે જવો કેવી હાલત થઈ ગઈ અમારા ઘરની જો તો આવું શું બધું ભાઈ માતાજીનું મંદિર હતું અહીંથી લઈ લીધા માતાજી અંદર મૂકી દીધા પલ્લે નહીં ને નહીં ને તો હજી વાલળ ફોલવાની બાકી રહી ગઈ કે વાવાઝોડું આવ્યું તો વાલળ કેમ ફોલવી તે હવે કે હવે ફોલી નાખું લાઈટે નથી લાઈટે વહી ગઈ ને હે લાઈટે વહી ગઈ ને મારે ગુંદા આથણા કરવાના હતા ગુંદા તોડ્યા હા ને આથણા એનો છે ને કાંઈ ન બધું છે કેવું વાવાઝોડું આવ્યું કા ઘડીક તો એમ થયું કે આ પેલા આવ્યું એવું ન આવે તો સારું કા હું તો સાચી વાત છે હું મારું કામ કરું કાંઈ ઘા હજી બધું હેરકું કરવું પડશે બધું આમ રેલમ સેલમ થઈ ગયું મારા ઘરમાં બધી હા બે જો અહીંયા ઊંચ્યું છે આ એક અહીંયા હતી એક આમ હતી ને લાઈટ નથી ભાઈ એટલે અમે અહીંયા દીવો પીરો તો દીવાનું અંજવાળું થોડુંક પડે ને એમ કરીને લાઈટ નથી અત્યારે કા
લાઈટ હા, નથી અંધારું છે. વહી. તો હાલો વિડીયો પૂરો કરી દો ભાઈ. તો આવો અમારો વાવાઝોડાનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ને એક પ્યારી પ્યારી કોમેન્ટ આપી દેજો. મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જો અત્યારે રાત છે એટલે બધાને ગુડ નાઇટ.